વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા નિર્મલ દવે। નિર્મલ, અમિત શાહ વર્સિસ સીજે ચાવડા ખરાખરીનો જંગ રહેશે કે કેમ, શું માની રહ્યા છે ત્યાંના લોકો? જગદીશ, અત્યારે હું અહીં ગાંધીનગરના જે યુવાધન છે તે યુવાધનની સાથે છું। જે રીતે કોંગ્રેસમાંથી સીજે ચાવડા લોકસભાના ઉમેદવારી કરી રહ્યા છે, લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી કરી રહ્યા છે, બીજી તરફ ભાજપમાંથી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જ્યારે ઉમેદવારી કરી રહ્યા છે, તેવા સંજોગોમાં અહીંનું જે યુવાધન છે તે શું માની રહ્યું છે તે વિશે વાત કરીશું। અમિતભાઈ, આપ શું કહેશો જે રીતે સીજે ચાવડા વર્સિસ અમિત શાહ છે? સીજે ચાવડા 100% જીતવાના જ છે, એમાં તો કોઈ શંકાને સ્થાન નથી। અમિત શાહ રાષ્ટ્રીય નેતૃત્વમાંથી ગાંધીનગરની સીટ ઉપર લડે છે, પણ એમના માટે બહુ સીટ ભારે છે, જીતવું ભારે છે। અત્યાર સુધી જોઈએ તો ભાજપ છેલ્લી 5 ટર્મથી સતત ભાજપની બેઠક આવી રહી છે, અડવાણીજી સાંસદ તરીકે ચૂંટાઈ રહ્યા છે, હવે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ છે અને સામે સીજે ચાવડા છે કોંગ્રેસના। જ્યારે ગાંધીનગર લોકસભાની સીટની જ્યારે વાત હોય ત્યારે આપણે જે વાત કરી તમે કે અડવાણીજી, તો ગાંધીનગર લોકસભાની સીટમાં આવતી વિધાનસભાના જે લોકો છે એમને તમે જેને પૂછો કે અડવાણીજી તમારા વિસ્તારમાં કેટલી વાર આવ્યા, અડવાણીજી એમના કાર્યકાળ દરમિયાન શું કામ કર્યા, તો આપણને ખબર પડશે। એટલે બહુ જ મોટો એમની સામે વિરોધનો વંટોળ અત્યારે છે કે ભાજપની સામે અડવાણીજીની સામે કે અમિત શાહ આવશે એમની પણ સામે, અને સીજે ચાવડા અહીંયા જંગી બહુમતીથી જીતવાના છે તે નક્કી છે। બિલકુલ અમિતભાઈ, અત્યાર સુધી અડવાણીજી હતા એ નતા મળી શકતા પબ્લિકને, તેવું પણ અહીં આ 2-3 મિત્રોનું કહેવું છે, પરંતુ અમિતભાઈ અહીંયા સ્થાનિક નેતા છે, સ્થાનિક નેતા તરીકે લોકોને ફાયદો નહીં થાય? બીજી તરફ સીજે ચાવડા છે એ પણ સ્થાનિક નેતા છે। હું ડોક્ટર સીજે ચાવડા વિશે કહેવા માંગીશ કે ખૂબ જ જ્ઞાની એક ડોક્ટર છે, જે બ્યુરોક્રેટ હતા અને લોકોના જનમાનસ પર છવાયેલા છે, અને જે એમને વિધાનસભાના અત્યારે ધારાસભ્ય તરીકે જે એમનો કાર્યકાળ રહ્યો છે 2017 પછી, અગાઉ પણ એકવાર ચૂંટાઈને આવ્યા છે, અને 2017 પછી જે સતત કાર્યકાળ રહ્યો, લોકો એમને સરળતાથી મળી શકે છે, અને જેમ એક સામાન્ય માણસ પોતાની વાત રજૂ કરી શકે છે એવી જ રીતે કોઈ પણ વ્યક્તિ ડોક્ટર સીજે ચાવડાને પોતાની વાત રજૂ કરી શકે છે, અને ધારાસભ્ય તરીકે પોતાનું કામ પણ એ પ્રમાણે કરે છે। અમિતભાઈ બ્યુરોક્રેટ નથી? અમિતભાઈ બ્યુરોક્રેટ છે, પણ એ ભાજપ પાર્ટીના બ્યુરોક્રેટ છે। આ જે બ્યુરોક્રેટ છે જનતાના બ્યુરોક્રેટ છે, અને એક ડોક્ટર છે। તમારે હું આમ જનતાને પૂછવા માંગીશ કે તમારે એક ડોક્ટરને ચૂંટવો છે કે ભાજપના બ્યુરોક્રેટને ચૂંટવો છે? તમે લોકોના માણસને ચૂંટવો છે કે ઉપરથી આવીને જે અડવાણીજીને પણ એમનું રાજકારણ પૂરું કર્યું છે એમને ચૂંટવો છે? એટલે હું અત્યારે આપના માધ્યમથી બીજું યુવાઓની વાત કરીશ કે 2014માં જે યુવા ખૂબ જ આકાંક્ષા અપેક્ષાથી આ ભારતીય જનતા પાર્ટીને ચૂંટી લાયા હતા, અત્યારે તમામ યુવા હતાશ છે, નિરાશ છે, ને પોતાને ઠગેલો મહેસૂસ કરે છે। કેમ કે એમને આશા હતી કે અમને રોજગારી મળશે, પણ કોઈ પણ રોજગારીનું સર્જન ના થયું, અને આ 5 વર્ષમાં આ સરકારે ભારતને બીજા 10 વર્ષ પાછળ કાઢ્યું છે, અને યુવા અત્યારે હતાશ થયેલો છે, યુવા અત્યારે કોંગ્રેસ તરફ જોઈ રહ્યો છે। એટલે એ કોંગ્રેસને રાહુલ ગાંધી સાથે અહીંયા અમારા ડોક્ટર સીજે ચાવડા બંનેનું જે સમન્વય છે એ આ સીટને જે ડબલ મતથી જીતાડશે એવું માનવું છે મારું। બિલકુલ ખરાખરીનો જંગ ચોક્કસથી જોવા મળી રહ્યો છે, કેમ કે જે રીતે ડોક્ટર સીજે ચાવડાની પણ છબી અહીં પ્રખ્યાત છે, નિર્વિવાદિત ચહેરો છે, અને તેની સામે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જ્યારે ચૂંટણી લડી રહ્યા છે, ખૂબ જ ખરાખરીનો જંગ ચોક્કસથી જોવા મળી રહ્યો છે। પરંતુ અત્યાર સુધીનો રેશિયો જે રીતે જોવા મળ્યો છે, રાષ્ટ્રીય સીટ ગણાતી આ જે ગાંધીનગર લોકસભાની બેઠક છે, જેમાં છેલ્લા 5 ટર્મથી સતત ભાજપની સીટ આવી રહી છે, ત્યારે આ વખતે કેવા પ્રકારનું પરિણામ રહેશે તે જોવાનો એક વિષય છે। જી જગદીશ। બિલકુલ નિર્મલ, આભાર તમામ માહિતી માટે। તો ગાંધીનગર લોકસભા સીટ પર ખરાખરીનો જંગ રહેશે, એક તરફ અમિત શાહ તો બીજી તરફ કોંગ્રેસમાંથી સીજે ચાવડા।